હલો, કેમ છો બધા? તો આજે છે સંજુનો બર્થડે. તો કાલે અમે સેલિબ્રેશન કરી નાખ્યું હતું એક દિવસ પહેલા. એ તમને બ્લોગમાં જોવા મળી જશે. પણ અત્યારે આજે સંજુનો બર્થડે છે તો હું અને મમ્મી ગયા હતા માર્કેટ સંજુ માટે ગિફ્ટ લેવા. તો અમે ગિફ્ટ લઈને આવી ગયા છીએ અને ખુશી માટે પણ ગિફ્ટ લાવ્યા છીએ, કારણ કે ખુશીને એના બર્થડે પર ગિફ્ટ અમે નહોતું આપ્યું. ત્યારે સંજુ માટે ગિફ્ટ લાવી છું. હા, તો પહેલાં તું આપી દે સંજુને ગિફ્ટ, પછી હું અને મમ્મી લાવ્યા છીએ એ આપી દેવી. અને તારા માટે પણ છે, કારણ કે ખુશી માટે એટલે અમે ગિફ્ટ નહોતા લાવ્યા એના બર્થડે ઉપર, કારણ કે અમે દ્વારકાથી ત્યારે આવ્યા જ હતા. તો પછી ગિફ્ટ લેવાનો ટાઈમ જ નહોતો, ના બર્થડે કરવાનો ટાઈમ હતો. તો અત્યારે હું લઈ આવી છું ખુશી માટે ગિફ્ટ અને સંજુ માટે પણ ગિફ્ટ. ખુશી આવું લાવી છે, નેલ્સ લઈ આવી છે અને આ લિપસ્ટિક લઈ આવી છે. તો હેપી બર્થડે સંજુ, વિશ યુ અ વેરી સક્સેસ ઇન યોર લાઈફ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. તો સંજુ તારું ગિફ્ટ, તને કેવું લાગ્યું તારું ગિફ્ટ? થેન્ક યુ, મને બહુ મસ્ત લાગ્યું. વેલકમ. હેપી બર્થડે. થેન્ક યુ. સંજુ અને ખુશીની મસ્તી જોઈએ. તો ગાઈઝ, આ મેકઅપ કીટ છે, હું તમને ખોલીને પણ બતાવીશ પછી, પણ પહેલાં હું સંજુને આપી દઉં. ઓકે, આમાં તમને આઈ શેડો પેલેસ જેવું લાગતું હશે, પણ અંદરથી આખો મેકઅપ ને બધું જ છે. આલી મમ્મી કેમેરો પકડો. ઓકે, પેકિંગ નથી કરાયું કારણ કે અમારી પાસે ટાઈમ નહોતો કે અમે પેકિંગ કરાવ્યું, કારણ કે થોડું લેટ થઈ ગયું છે. રાત પડી ગઈ ને, અમે લેવા ગયા હતા ગિફ્ટ. તો લ્યો સંજુબેન ગિફ્ટ. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ મમ્મી. ખોલીને જુઓ કેવું છે. સંજુ ખોલીને જોશે હવે. હજી ઘણું બધું બીજું પણ છે ગિફ્ટ જે મમ્મી લાવ્યા છે. એ તો દિખા દો પહેલે. આવું કંઈક છે, જો આમાં આઈ શેડોના એટલા બધા કલર્સ છે. પછી સ્મોકી આઈસ કરી શકો, બ્લશર છે, લિપસ્ટિક છે, આ લિપસ્ટિક છે અને કોમ્બેક પણ આપ્યા છે. તો આટલું સરસ છે. હું પણ આટલી બધી સરસ છું. તમને દેખાય છે? તો હવે મમ્મી આપે છે, જે મમ્મી લઈ આવ્યા છે ગિફ્ટ. મમ્મી વિશ તો કરો. હેપી બર્થડે. થેન્ક યુ. આલા તારું ગિફ્ટ. આ ખુશીનું ગિફ્ટ છે. તો ખુશીને વોચ આપી છે અને કન્સીલર આપ્યું છે. હવે મેકઅપનો સામાન એટલા માટે આપ્યો છે વધારે, કારણ કે છોકરીઓને મેકઅપ જ વધારે ગમે છે. આમાંથી પડી પણ ગયું, સરખું રાખી દઉં. ઓકે, અત્યારે પેક કરી દઈએ અને પછી મળીએ. સમજાવ સંજુ ચાંબુડા ખાવા માંડી છે. તો આ મમ્મીએ આપ્યું છે બ્લશર ને એવું બધું. બ્રશિસ. હા, બ્લશર કહેવાય, બ્લશિસ કહેવાય. પછી આ જો અમે તો આ મમ્મીએ ચાંબુડા લાવ્યા છે અમારા બધા જ માટે. ચાલો તમે પણ મમ્મીઓ કહે છે રાશિ એમ કે છે દ્રાક્ષ લાવી. દ્રાક્ષ નથી ભાવતા, ચાંબુડા છે. તો મમ્મી આ બંને માટે તો લાવ્યા જ છે ગિફ્ટ, હું અને મમ્મી. પણ જેનો બર્થડે નથી એના માટે પણ ગિફ્ટ્સ આવી ગયા છે, હું તમને બતાવું. ઓકે, તો ये है हमारे न्यू चप्पल्स. जो આ રાશિના છે, આ નંદનીના ચપ્પલ, આ સંજુના, આ ખુશીના. અમે પાંચ બહેનોએ એક જ પેટર્નના ચપ્પલ લીધા છે. જો છે ને. સો ગાઈઝ, અમે બનાવી રહ્યા છીએ સેન્ડવિચીસ. જો સેન્ડવિચ આટલા તો બની ગયા છે અને અત્યારે હું શેકી રહી છું બીજા સેન્ડવિચ. અને મમ્મી જો સેન્ડવિચમાં મસાલો ભરે છે જે બટાટાનો હોય એ, અને અત્યારે બ્રેડનું પેકેટ તોડે છે. તો બનાવી લઈએ, પછી મળીએ. બાય. સો ગાઈઝ, સેન્ડવિચ બની ગયા છે અને છોકરાઓ જો સેન્ડવિચ ખાઈ રહ્યા છે. ખુશી, સંજુ, પહેલો, રાશિ, નંદની બધા સેન્ડવિચ ખાય છે. કેવા લાગ્યા સેન્ડવિચ? બહુ મસ્ત. તમને
મેં અને મમ્મીએ સેન્ડવિચ બનાવ્યા. હાલો ખાવા. ઓકે